ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બારડોલીના પ્રવાસે, જેમાં નાદેડા ખાતે જગદીશ વિશ્વકર્મા દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમના પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત તેઓ બારડોલીની મુલાકાતે છે, જ્યાં તેમનું સન્માન કરવામાં આવશે। કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે। અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંબોધન પણ કરવામાં આવ્યું, જેમાં 29 વર્ષ પહેલા હું પણ પાછલી સીટે બેસતો હતો તેવો તેમના દ્વારા ઉલ્લેખ કરાયો છે। જે તેમને નિવેદન આપ્યું છે તેમાં દક્ષિણના કાર્યકર્તાઓને મળવાનો અવસર મળ્યો છે તેવું પણ તેમના દ્વારા કહેવાયું, અને સાથે જ દક્ષિણનો સ્વાદ ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચી ચૂક્યો છે તેવો પણ તેઓના દ્વારા દાવો થયો છે। દક્ષિણ ગુજરાતને 2 પ્રદેશ અધ્યક્ષ આપ્યા છે। આજથી રાઈટ 29 વર્ષ પહેલા તમારી જેમ હું પણ પાટલીએ બેસવા વાળો એક સામાન્ય બૂથનો કાર્યકર્તા આજે તમે બધાએ મને ખભે મૂકીને અહીંયા આજ સુધી આ પ્રેસ અધ્યક્ષની સફરમાં મિત્રો કદાચ હું પહોંચ્યો છું તો એમાં એકમાત્ર કોઈ ફાળો છે તો મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓના કારણે।